વલસાડના સુપ્રસિદ્ધ તિથલ દરિયામાં કરંટ જોવા મળ્યું છે। દરિયાના પાણી તિથલ બીચ પર ફરી વળ્યા। સોમવતી અમાસ નિમિત્તે સહેલાણી ઉમટ્યા હતા। ઉછળતા મોજા નજીક લોકો જીવ જોખમમાં મુકતા જોવા મળ્યા। ગંભીર બાબતે વહીવટી તંત્રનું ઉદાસીન વલણ જોવા મળ્યું। આજરોજ વલસાડના તિથલ બીચ ખાતે સોમવતી અમાસને લઈને લોકોની ભીડ ઉમટી છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો। દરિયાના જે મોજા છે તે 15 થી 20 ફૂટ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા ચોક્કસપણે અહીંયા માણસો મૂકવામાં આવ્યા છે, પરંતુ તેઓ જે સહેલાણીઓ છે તેને દરિયાથી દૂર નથી રાખી રહ્યા। જે પ્રમાણેના દરિયાના દ્રશ્યો છે, લોકો દરિયાની મજા માણવા માટે આવી રહ્યા છે, પરંતુ દરિયામાં જે અંડરકરન્ટ દેખાઈ રહ્યો છે જેને લઈને મોટી જે દુર્ઘટના છે તે પણ હોવાના સંકેતો સામે આવી રહ્યા છે। જે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જે સોમવતી અમાસને લઈને જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અથવા અહીંયા જે બંદોબસ્ત ગોઠવવાનો હોય છે તે નથી ગોઠવવામાં આવ્યો, જેને લઈને લોકો અહીંયા દરિયાની ખૂબ જ નજીક જઈ રહ્યા છે, જેને લઈને દુર્ઘટના થવાના એંધાણ પર સર્જાઈ રહ્યા છે। લોકો સમક્ષ જે રીતે લોકો અહીં આવી રહ્યા છે અને દરિયાના કરંટની મોજા માંડી રહ્યા છે, ન કરનારાયણ કોઈ દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ રહેશે? પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।